જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે વહેલા ઉઠી ગયા અમારે સ્કૂલે હતી જવાનું હતું એટલે તો 6:30 થઈ ગયા હતા. 6:30 માથે 7:45 આવે થોડુંક મોડું થઈ ગયું થાય છે તો ફટાફટ અમે એક્સરસાઇઝ કરી લઈએ પહેલાં. તો એક્સરસાઇઝ કરીને રેડી થઈ ગયો અને એમાં જવાનો ટાઈમ હવે થઈ ગયો તો 7:15 થઈ ગયા તો 7:30 જવાનું અહીંથી. ફટાફટ લઈ લઈએ અમે દફતર લઈને આજ તો મગ ને ચણા લઈ જવાના હતા એટલે તો લઈ લઈએ મગને ચણા હોય થોડાક પડ્યા થોડાક કાચા હતા એટલે વાંધો નહોતો આવ્યો. પેલા જોઈ લે હરખા પલ્લી ગયા ને? હા, પલ્લી તો ગયા, હાલો વાંધો નથી. તો સ્કૂલેથી આવી ગયો અને ફટાફટ આપણે કપડાં બદલાઈ લઈએ. આપણે હવે કપડાં બદલાઈ લીધા છે, ભાગ ડબ્બા કાઢી લે. આપણે મગને ચણા થોડાક હોય થોડાક કાચા હતા, એ થોડાક એવા વધ્યા હતા અને જમવાનું થઈ ગયું એમ તો જમીન સીધો લેસન કરવા બેસી ગયો. લેસન વધારે હતું એટલે લેસન કરી લેવો. ત્યારે સમાજશાસ્ત્રનું 3 વિષયનું હતું લેસન કરી લઈએ. હવે લેસન કરતાં 5 વાગ્યા હતા ને દીવાબત્તી કરવાની ટાણો હોતી થઈ ગઈ તો દીવાબત્તી હોતી કરી લઈએ. હવે ને તામા બેન ઢોસા બનાવવા માંડી હતી તો ઢોસો, ચટણી, સાંભાર ને છાશ. થઈ ગયું ને તીખું શાક થઈ ગયું ને? હે તારું તીખું શાક કરી નાખ્યું તું જાણે. પેલા ખાંડ ખાવી પડી મારે, વધારે ખાવી પડી મારે નહીં. જય શ્રી રામ, મળીએ બીજા બ્લોગમાં.